ભાઈ ગામડે આવે એટલે કંઈક મજા જ અલગ છે હાજ તો એ ગામડે તમને આ વસ્તુ જોવા મળે. કેમ છે ટુ ફેમિલી, ફરી એકવાર તમારા બધાના નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ ભંજનદેવ. તો ભાઈ જો આજે તે ફરી એકવાર ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા છે. શેનો બેન ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા છે. લે હ જામી ગયો ભાઈ કી. હા લો હજો ભાઈ આ ચશ્મા જોતો હશે. અને આજે આપણે રવિવાર થઈ ગયો છે તો આજે આપણે ફરી એકવાર ગામતરું આવી ગયું છે તો ગામતરું કરી આવી. જોઈ દો ભાઈ, એક તો નહીં હાલે, બીજા ચશ્મા ચડાય. હજી એક આપો બહુ કનડે જો મને એમ કે આ પહેરો અને તું કયા પહેરીશ? હા તોડી નાખો, એ એક વજાથી તોડી નાખો. તો ફેમિલી અમે પહોંચી ગયા છીએ કયું ગામ? આંબલા વટી ગયા છીએ અને અમે જઈએ છીએ મારા ભાઈના ઘરે. તમને કીધું તો નહોતું પણ વરસાદ આવી ગયો ને તો અમે વરસાદ ઉપર થઈ ગયા. જો દેખાતું હોય છે, ધીમા છાંટા આવે છે પણ ગાડી આંકી એટલે વધુ ફૂલ લાગે. કા શેનું ને રેનકોટ લેવો પડશે એવું લાગે છે નાનો આમ. ભૂ હાલો ભાઈ, જો અહીંયા પાણીના માટલા ભળી ગયા ને તો ભૂ પીવું છે. તો હાલો આપણે ભૂ પાઈ દેવી ને પછી આપણે વરસાદ આવે ને પછી નીકળવી ધીમે ધીમે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જ્યાં જવાનું હતું ત્યાં થોડાક આઘા છીએ અને આપણે અહીંયા ઘડીક આરામ લઈ લીધો છે. સ્નેહાબેનની સૂઈ ગયા હતા તો એમને જગાડવા પડશે ને. લે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો. અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ ભંજનદેવ. તો ઝાઝા ટાઈમ પછી વ્લોગ આવે છે. ઝાઝા ટાઈમ એટલે કેટલો 2 અઠવાડિયા થાય છે? 2 અઠવાડિયા નહીં, લગભગ હા 2 અઠવાડિયા જેવું થઈ ગયું છે. હા 15 દી પછી પાછો વ્લોગ મૂકવી છે કેમ કે રવિવારે વ્લોગ બનાવવાનો હોય, ત્યાં લગીને તો કાંઈ ટાઈમ હોય નહીં. એટલે આજે અમે ક્યાંક જવાના છીએ, એટલે કે મારા ફઈજી છે એના ઘરે જવાના છીએ. તો અહીંયા આવ્યા છીએ ને તો બ્લોગ બનાવી નાખ્યો એટલે આખો દિવસનો બ્લોગે બની જાય અને મહેમાનગતિ થઈ જાય. અને હા અહીંયા તો અમે જ્યાં જઈએ છીએ ને આપણે લીંબાળા ગામ છે તો અહીંયા આપણે ડેમ છે તો જેમ બને એમ ડેમે પણ જઈશું કેમ કે અહીંયા ડેમ બહુ મોટો છે. તો આપણે ઘડીક ત્યાં પણ આટો મારશું. અને સ્નેહાબેનને રોવું આવે છે. હું પકડવું છે? હું ટીડડું તીતી શેનું શું કહેવાનું? શું કહેવાનું? તીતી. તો ભાઈ હાલો આપણે ખોટો ટાઈમ નથી બગાડવો અને આપણે જાવી કરી. તો બકરી ક્યાં છે? બકરી આમ રે આમ બોલ તો ગાણા ગાવાલો એનો ના એમ ગાણા ગાય તો ભાઈ તેનું ગાણા ગાય એ ફોન નહીં નથી આવો. હાલો આવી ગયું તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા ભાઈના ઘરે ને અહીં બેઠા છીએ. જો શેનુડી આમાં વહી ગઈ છે અને ભાઈ ગા બાંધીની ગા એટલે બહુ રમે છે. જો તમને દેખાડો આગળ ઉભા કરી. નીચે વરસાદ આવે છે ને તેમાં ગાને ઉપર લઈ લીધી છે. તો આપણે શેનું આવે ને અંદરથી બહાર એટલે તમને ગા રમતી હોય ને જો આવી જો શેનું ગા પાઈ જાતો ગા પાઈ આયા જાતો એ ગઈ એલા હા હમણાં આવીને તો એને રોટલો હતો ને ખબર. જો ભાઈ મસ્ત મજાના આપણે ધાબા ઉપર આવતા રહ્યા છીએ ને તમને હું કહેતો હતો ને ડેમ દેખાડીશ. જો યા સામે દેખાય ને એ આપણે ડેમનું પાણી છે. આપણે હમણાં ત્યાં જઈશું અને તમને જે ત્યાં જઈને દેખાડીશ. અને ભાઈ અહીંયા ગામડે આવી એટલે કેવું મસ્ત મજાનું લોકેશન લાગે. જો બધી બાજુ અત્યારે હું સ્નેહાબે ધાબા ઉપર ચડી ગયા છીએ અને તમને નીચેનું લોકેશન દેખાડું મારું ભાઈ એમનું. ભાઈ કેવું મસ્ત મજાનું લાગે હો ભાઈ. અને આપણે હા જો કોકનું છોડી લીધું એટલે એવું નથી. મારા કાકાના છોકરા છે ને એ સુરત રહે છે તો એનો ઢીંગલો પડ્યો હતો ને તે આપ્યો છે. અરે બોલ કોનો છે? પહેલાનો. ભાઈ ગામડે આવે એટલે કંઈક મજા જ અલગ છે. સાચી વાત છે. આમ કેવું આમ મજા તો આવે. આમ કાંઈ તમને કોઈ જાતનો ઘોંઘાટ ન લાગે, કોઈ જાતનું પબ્લિક તમને બહુ ન દેખાય. જેટલા આપણે આજુબાજુમાં હોય ને એ જ તે, બીજા કોઈ હોય જ નહીં. અને સિટીમાં તો શું હોય, નકરો ઘોંઘાટ જ તે. આમ કેવું મસ્ત લાગે. મને એમ થાય કે આમ જોયા જ કરું.
અને મેન વસ્તુ શું છે ખબર ગામડે નકરા બધાને ઘરે ઘરે બે ત્રણ વૃક્ષો હોય ઝાડવા હોય અને આપણે સિટીમાં શું હોય ઘરે ઘરે શું હોય ઘરે ઘરે કાંઈ ન હોય અહીંયા મારો ભાઈ જગ્યા જ ન હોય અહીંયા માણસમાં સમજતા પણ વૃક્ષો કેમ વાવો જો સેવન બધાને ઘરે જોઈ લેજો તો ખોટું લાગતું હોય જોશે જોઈજો બધાને ઘરે એક એક બબ્બે ઝાડવા હોય છે અને પછી ઝાડવા કેવા આપણને કાંઈ લાગે કેમ કે લીંબુ છે પછી ચીકુડી છે પછી પોપૈયો છે એવા ઝાડવા અને જો અહીંયા તો આ ઘરે જ હિસકો હોતો ને મૂક્યો ધાબા ઉપર વાહ ભાઈ મસ્ત મજાનું વેકેશન છે મજા જ આવે ભાઈ આપણને અને શેનોડી અમારે રમવા માંડી છે કેમ કે અહીંયા આવ્યા એટલે જેવો તેવો વરસાદ આવ્યો છે એટલે આમ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે મજા જ આવે ઊભા રહેવાની ધાબા ઉપર ચડી ગયા છે અને સ્નેહાન મમ્મી એની બધા નીચે ખાય છે અને હું સ્નેહા બે ઉપર છે હું અને હા તમને ઓલો ડેમ દેખાડવાનો જો તમને હજી એક વખત કહી દઉં આ ડેમ છે નહીં દેખાય હા એક ઝૂમ કર્યું પણ નહીં દેખાય તો આપણે ત્યાં જઈને તમને ડેમ દેખાડવાનો છે તો બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે આગળ મળીએ અને જો ખાસ વાત તો એ ગામડે તમને આ વસ્તુ જોવા મળે જોઈ લેજો ભાઈ કેમ પણ સિટીમાં આ વસ્તુ ઓછી જોવા મળે હોય જ છે તો સિટીમાં શું હોય કે ભાઈ આપણે જગ્યાના હિસાબે ન રાખતા હોય અમુક રાખે છે એવું નથી આ બધા આપણે માલધારી સમાજ છે એ બધા રાખે જ છે એવું નથી જગ્યાનો પ્રભાવ પણ એ બધા રાખે અને આપણે બધા નથી રાખતા જો ગામડે બધાને જો ભાઈ કેમ પણ એક ભેંસ બે ગા ને એક ઓલું વાસડું બવલું એમાં શેનું ને બહુ ગાનું હોય ગાને રોજ રોટલો નાખો જવાનું એનો પપ્પા બે કેમ કે પપ્પા ખાતા હોય એટલે શેનું તરત કે દાદા ગા એટલે રોટલો નાખવા જવાનું સમજી જવાનું તો ભાઈ જો ભાઈ એવી રીતના છે ભાઈ ગામડે અને હા મેન વસ્તુ તો તમે આ જોયું આપણે આ શેરીમાં હામી લગભગ 3 ખટારા વહી જાય ને 3 ખટારા એટલી જગ્યા છે જો તમે છે ને ભાઈ કે ગામડું કહેવાય હો એવું લાગતું નથી એટલે આપણે મૂકી દેવી વરસાદ આવશે તો વરસાદ વધારે આ બે શું કરે છે એ ઊભી થાય ઘરે જવાનું હાલ આપણે ઘરે જવું તીતી જો ભાઈ ઓલું કાબર ઉડે છે ને તીતી ક્યાં છે તીતી ક્યાં છે તીતી એ તો રોકાવું હે આ રોકાવું છે ના પડે ભાઈ તો અહીંયા રોકાવું ના પડે છે એટલે આપણે ફટાફટ નીકળીએ તે હાલો તો આપણે તો ભાઈ આપણે ઘરેથી તો નીકળી ગયા છીએ પણ આપણે ગાડી લઈને જતા હતા તો વસાળે ફાટક આવ્યું છે ફાટક બંધ છે ગાડી આવે છે તો કડી ઊભા રહી જો ભાઈ ગાડી આવી જો એ તે તો ભાઈ અમે સિંહોર તો પહોંચી ગયા છીએ અને ભૂખ લાગી ગઈ છે તો ત્યાં બેને જગાડીને આપણે નાસ્તો કરવાનો છે ભાઈ મૂળા બટાકા છે આ બધી વસ્તુ છે ભાઈ ઉપાડે હો બધા ભૂંગળા બટેકા ખાવા શેમાં તારે ખાવાનું ખાવ